સુરતના મેટ્રો બ્રિજના 2 ફાળિયા થઈ ગયા। મેટ્રો ફેઝ 2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ ઝૂલતો બ્રિજ બન્યો। સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ। સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઈ ગયા છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે। 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી સંખ્યામાં ખામી સામે આવી છે। ભેંસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે। સુરત શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાયા છે। મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે। મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે। સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ SR વેકરિયાએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે। સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચામાં પણ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।